આજે તમારું ઓવમ પિકઅપ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. હવે પછી તમારે શું ધ્યાનમાં રાખવાનું છે એ હું તમને સમજાવું. પિકઅપ પછી ઘણા દર્દીઓને સામાન્ય તકલીફો થઈ શકે છે, જેમ કે પેટ ભારે લાગવું, પેશાબમાં બળતરા, કબજિયાત રહેવું, ઉલટી થવી, હળવો એવો દુખાવો થવો. આ બધી સામાન્ય વસ્તુઓ છે. થોડો સમય રહી અને પછી સામાન્ય થઈ જતું હોય છે. પરંતુ જો મૂત્ર ન આવવું, પેટ ફૂલી જવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, આ પૈકીના કોઈ પણ લક્ષણો તમને દેખાય તો તરત જ IVF કોઓર્ડિનેટરનો સંપર્ક કરવો. આ લક્ષણો ઓવેરિયન હાઇપરસ્ટિમ્યુલેશન સિન્ડ્રોમના હોઈ શકે છે. પિકઅપ બાદ તમને અહીંથી દવાઓ, ઇન્જેક્શન આપવામાં આવશે. આ દવાઓ, ઇન્જેક્શન વગેરે સમયસર લેવા અને આવતા માસિકના બીજા દિવસે અથવા તો ઇમરજન્સીમાં વચ્ચે ગમે ત્યારે તમે બતાવવા માટે આવી શકો છો. પિકઅપ પછીના 5મા દિવસે તમારી એપ્લિકેશનના ટેસ્ટ સેક્શનમાં પિકઅપ વિશેની તમામ માહિતી, જેમ કે નંબર ઓફ એગ્સ, એમ્બ્રિયો ગ્રેડ, એમ્બ્રિયો ફ્રીઝિંગ, બધી માહિતી અપલોડ કરવામાં આવશે. તમે એપમાં લોગિન થઈ અને બધી માહિતી ત્યાં ચેક કરી શકશો. પિકઅપ બાદ થોડી હળવી તકલીફો સામાન્ય છે. પિકઅપ બાદ દવાઓ નિયમિત લેવી અને એપમાં 5મા દિવસે એમ્બ્રિયો ડિટેલ્સ ચેક કરી લેવી. ફરી બતાવવા માસિકના બીજા દિવસે આવવું અને કોઈ પણ ઇમરજન્સી સંજોગોમાં IVF કોઓર્ડિનેટરનો સંપર્ક કરવો.